મેઘરાજાએ જે રીતે કચ્છમાં સમગ્ર મહેર કરી છે તે જોતાં છેલ્લા 2 દિવસથી આ મેઘો મન મૂકીને વરસી રહ્યો છે, ચાહે પૂર્વ કચ્છ હોય ચાહે પશ્ચિમ કચ્છ હોય. અને જેમાં ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં જે રીતે વરસાદ વરસ્યો છે અને લોકોએ જે રવિવારના જે 10 કલાકેથી સમગ્ર કચ્છ અને ખાસ કરીને ભુજ, નખત્રાણા, માંડવી, અબડાસામાં મેઘરાજાએ મહેર કરી ભારે. ગુજરાતના 32 તાલુકામાં વરસાદ વરસ્યો છે અને જેમાં ખાસ કરીને સમગ્ર કચ્છમાં ભારે મેઘરાજાની પધરામણી થઈ હતી. આમ જોઈએ તો પૂર્વ કચ્છ કરતાં પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ નોંધાયો હતો. રવિવારના રાત્રે 10 કલાકે જે રીતે વરસાદ શરૂ થયો હતો એ વરસાદ સમગ્ર પશ્ચિમ કચ્છના કહેવાતા નખત્રાણા અને ભુજ તાલુકામાં ભારે મેઘરાજાએ મહેર કરી હતી. તે સાથે માંડવી તાલુકો, મુન્દ્રા તાલુકો, માંડવી તાલુકાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આમ જોઈએ તો નખત્રાણાનું જે રીતે 3 વોકળા ભારે વરસાદના કારણે મેઇન બજારોમાં પાણી વહી નીકળ્યા હતા અને આ પાણીના કારણે સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો હતો, જેમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આમ જોઈએ તો શિવનગર, નખત્રાણાના પ્રાચીનગર, મણિનગર, નવાનગર તેમજ દેવકીનગર વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અને રાત્રે જે વરસાદ વરસ્યો હતો અને વહેલી સવારે જે 5 થી 7 કલાકના વચ્ચે પણ ભારે વરસાદ નોંધાયો હતો. આમ નખત્રાણામાં સમગ્ર કચ્છમાં લગભગ અંદાજિત 15 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. આ મોસમનો આમ જોઈએ તો સમગ્ર કચ્છમાં ફર્સ્ટ નંબર ઉપર નખત્રાણા અત્યારની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે. આમ નખત્રાણા તાલુકાના નદી નાળા તમામ છલકાઈ ગયા છે. મોટાભાગના જળાશયોમાં નવા નીર આવ્યા છે અને ખાસ કરીને મથલ ડેમ જે ભારે વરસાદના કારણે નર્મદાના નીર કરતાં પણ આ સરસ મજાનું પાણી અત્યારે જોવા મળી રહ્યું છે. આમ નખત્રાણા તેમજ અબડાસા તેમાં ખાસ કરીને લખપતમાં પણ છેવાડાના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આમ લખપત તાલુકામાં એકંદરે અન્ય તાલુકા કરતાં પણ ઓછો વરસાદ જોવા મળે છે. વિથણનું કહેવાતું જે સંત સરોવરનું જે સરોવર છે, જે હનુમાનજીની મંદિરની મૂર્તિ છે, એનો જે તળાવ છે સુભાષિત જોવા મળે છે અને આ લોકો એને નજારો જોવા માટે દૂર દૂરથી આવતા હોય છે. અને ખાસ કરીને અહીંના જે મોટાભાગના જળાશયોમાં નવા નીર આવ્યા છે અને જે નખત્રાણા તેમજ અબડાસા, લખપત અને માંડવીનો વિજયાસર ડેમ એ પણ ઓગણી જતા નવા નીર આવ્યા હતા અને લોકો ઠેર ઠેર વરસાદના પાણી ભરાયા હતા. આમ જોઈએ તો વહેલી સવારથી જે રીતે વરસાદ નોંધાયો હતો અને રાત્રે જે ધીમી ધારે પછી શાંત વાતાવરણ વચ્ચે ભુજ તાલુકામાં અને ખાસ કરીને ભુજમાં પણ વરસાદ નોંધાયો હતો અને ભુજમાં લગભગ અંદાજિત 5 ઇંચ જેટલો વરસાદ ખાબડ્યો હતો અને ભુજ તાલુકાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં સવારથી લોકો આ પાણીને જોવા માટે દૂર દૂરથી લોકો પોતાના ખેતરો અને કઈ રીતે નુકસાન થયું છે તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. આમ એકંદરે વરસાદનો જે માહોલ છે અને આમ જોઈએ તો નખત્રાણાથી કરીને જે દેસલપર, વાંઢાઈ અને ગઢશીશાનો જે વિસ્તાર છે એ સમગ્ર કચ્છમાં સૌથી વધારે વરસાદ આ વિસ્તારમાં નોંધાયો છે. મંજલ, માજીરાઈ, દેસલપર, મંગવાણા, જીયાપર, ગઢશીશા આ વિસ્તારમાં લગભગ સિઝનનો 25 થી 30 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને જ્યાં જોશો ત્યાં પાણી જ જોવા મળે છે. અને આ વિસ્તાર મંજલનો વિસ્તાર છે અને મંજલની બંને બાજુ આજુબાજુ સમગ્ર વિસ્તારમાં પાણીથી સિવાય બીજું કાંઈ જ જોવા નથી મળતું. આમ એકંદરે વરસાદના કારણે લોકો અને ખાસ કરીને માલધારીઓ, કિસાનોની લીલા લહેર થઈ ગઈ છે અને લોકોએ આનંદના માહોલ માટે લોકો દૂર દૂરથી લોકો ઉત્સાહથી સમગ્ર ભારતમાં જ્યાં પણ રહેતા હોય કચ્છીઓ એ આ કચ્છીઓ પોતાના ઘરે જરૂર આ વખતે લાપસી બનાવશે, કેમ કે સમગ્ર કચ્છમાં મેઘતાંડવ વરસ્યો છે. અને અબડાસાના નરેડી ગામમાં જે રીતે પાણીના જે નદી 2 કાંઠે વહી હતી અને નરેડી ગામમાં જે પાણીના જે ઝાંખરા, વાળ, ઝાડ તમામ જગ્યાએથી અહીં આવી ચૂક્યા છે અને નરેડીમાં લોકો અને આ ગામમાં પાણી ઘૂસ્યા હતા. નરેડીના પૂર્વ સરપંચ લાલજીભાઈ ભાનુશાલી જણાવ્યું હતું કે આ જે વરસાદ નોંધાયો હતો અને આ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. નરેડી તેમજ આ વિસ્તારમાં અનેક વિસ્તારોમાં જળાશયો છલકાઈ ગયા હતા અને આ નદી આવવાના કારણે 3 કલાક સુધી રસ્તાઓ બંધ થયા હતા અને આ નદીનું જે પાણી છે એ સમગ્ર નરેડી ગામમાં પહોંચી ચૂક્યો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આમ રાતા તળાવ વિસ્તાર હોય
કે અબડાસાનું જે કંકાવતી ડેમ છે જીવાદોરી સમાન, એ ડેમ પણ ઓવરફ્લો થતાં એમના જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અને અબડાસાના તેમજ કનકપર અને કંડાઈ ગામમાં પણ પાણી વરસ્યા હતા. આમ નખત્રાણા તાલુકાના કોટડા, જડોદર હોય, મથલ હોય, ઉગેડી, રતડિયા, ડેસલપર, કાદિયા, ટોળિયા તેમજ રવાપર, નેત્રા તમામ વિસ્તારોમાં જળાશયો છલકાઈ ગયા હતા. અને રવાપર અને તેમજ ખાસ કરીને અનેક ગામોના તળાવો છલકાઈ ગયા હતા. નખત્રાણા તાલુકાના જે હાજીપુર ભુજ વિસ્તાર જતાં નખત્રાણાને જોડતો હાજીપુર રોડ છે, ત્યાં અનેક લોકો અટવાઈ પડ્યા છે. અને જે દરરોજ ફુલાઈથી અપડાઉન કરતા નખત્રાણા માટે લોકો આ જે અહીંનું જે વેડાર નદી છે એ બે કાંઠે વહેતા લોકો અનેક પાણીમાં લોકો કલાકો સુધી રાહ જોવી પડી હતી. જેના કારણે દૂધ હોય કે અન્ય વાહન લોકો આવતા નખત્રાણા તે લોકો ફસાયા હતા. વહેલી સવારે જે 5 વાગે જે મેઘતાંડવે નખત્રાણામાં સર્જ્યો હતો, એ લગભગ જોતા 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ સવારના ભાગમાં પડ્યો હતો. આમ એકંદરે જે તમામ જગ્યાએ વરસાદ પડવાને કારણે જે જળાશયો છે, ચાહે મંગવાણા જીયાપર હોય અને લાખિયાવીરાનું ગામ હોય, લાખિયાવાળાનો જે વિસ્તાર હોય, તરા વિસ્તારનો જે ડેમ હોય એ પણ ઓવરફ્લો થયો છે. તેમજ ખાસ કરીને અનેક ડેમો, જળાશયો, નિરોણા પાવરપટ્ટીના જુરા ડેમ હોય કે જે અનેક ડેમો છે એ ઓવરફ્લો થયા છે. તે સાથે અનેક વિસ્તારોમાં જળાશયોમાં નવા નીર આવ્યા છે. રુદ્રમાતા ભુજનો જે ડેમમાં નવા નીર આવ્યા છે. તે સાથે ભુજના અનેક વિસ્તારોમાં પાણીથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા હતા. અને ખાસ કરીને ભુજના હમીરસરમાં નવા નીર આવ્યા હતા. આમ એકંદરે આમ જોઈએ તો સમગ્ર કચ્છ અને કચ્છનું ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં ચારે બાજુ પાણી સિવાય બીજું કાંઈ જોવા નથી મળતું. નખત્રાણા તેમજ ખાસ કરીને ભુજનું રેલવે સ્ટેશનનો માર્ગ છે, ત્યાં જે રેલવે માર્ગ ઉપર જે અનેક વાહનો ફસાયા હતા. અહીં જે 2-2 ફૂટના ખાડા હોવાના કારણે અનેક લોકો સાથે પોતાના વાહનો અટવાયા હતા અને લોકો મુશ્કેલી વેઠવી પડી હતી. આમ આ રેલવે સ્ટેશન ભુજનો વિસ્તાર છે અને અનેક વાહનો અટવાયા હતા. અને ખાસ કરીને મોટા વાહનો, નાના વાહનો, 2 વ્હીલરો આ વિસ્તારમાં અટવાયા હતા. આમ ખાડાઓ પડવાના કારણે અને ઉપર પાણી આવી જતાં લોકો પરેશાન થયા હતા અને અનેક વાહનો પોતાના અટવાયા હતા. તેમજ ભારે વરસાદ જે ગઈ રાત્રે, જે રવિવારના રાત્રે 5 થી 6 ઇંચ વરસાદ પડ્યો હતો, તેના કારણે તમામ જગ્યાએ પાણી વહી નીકળ્યા હતા. અનેક લોકો, સ્કૂલની રિક્ષાઓ તેમજ લોકો વાહનો પોતાના અટક્યા હતા. મોટી ટ્રકો પણ અટકી હતી. આમ એકંદરે નખત્રાણા તાલુકામાં સવારથી જ બારે મેઘ ખાગા હોય એ રીતે વરસાદ પડતા સ્થાનિક સ્કૂલોને રજા આપવામાં આવી હતી. તો ભુજ તાલુકામાં અનેક સ્કૂલો જે છે એને પણ રજા આપવામાં આવી હતી. આમ હમીરસરનું જે ઐતિહાસિક તળાવ છે, એમાં નવા નીર આવતા લોકો એને જોવા માટે ઉમટ્યા હતા. જે નવા બંધ, જે મોટા બંધ છે, એનો બંધ 16 કળાએ ખીલ્યો હતો. અને આ હમીરસરનો જે તળાવ છે, આપણે આ સમગ્ર કચ્છમાં જ્યારે આ ઓગણે ત્યારે 15 થી 20 ઇંચ પાણી પડે ત્યારે આ લગભગ ઓગણતો હોય છે. આ વખતે પાણી લગભગ 50% જેટલું ભરાઈ ગયું છે એવું અત્યારે જોવા મળી રહ્યું છે. આમ આવનારા દિવસોમાં હજી મેઘો તરબોળ થયો છે અને લોકોની અપેક્ષાઓ છે કે હમીરસર છલકાશે તો સમગ્ર કચ્છનું નજરાનું આ હમીરસર જોવા મળશે. ત્યારે હમીરસરની જ્યારે છલકાશે ત્યારે અહીંના જે નગરપતિ છે એમને શ્રીફળથી વધાવવામાં આવશે. તે સાથે સમગ્ર કચ્છમાં સ્થાનિક રજા આપવામાં આવતી હોય છે. આમ હમીરસરનું જે તળાવ છે, ઐતિહાસિક તળાવ છે, એને નજારો જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. નરેડી હોય તેમજ અબડાસાના અનેક ગામો હોય છે, લખપત તાલુકો હોય, માંડવી, મુન્દ્રા તેમજ ગાંધીધામ, આદિપુર, ભચાઉ સુધી પણ વરસાદ જોવા મળી રહ્યો છે. પણ ખાસ કરીને જે રીતે ભુજ તાલુકાથી કરીને નખત્રાણા તાલુકાની જે પટ્ટી જે વરસાદ નોંધાયો હતો, એ ખરેખર છેલ્લા 4 દિવસથી ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અને તમામ જગ્યાએ વરસાદ પડવાને કારણે નદી નાળા અટવાઈ ગયા છે, રોડ રસ્તા અનેક તૂટી ગયા છે. લગભગ કલેક્ટરની સૂચના પ્રમાણે લગભગ 15 જેટલા રોડ રસ્તા તૂટી ગયા છે. તેમજ લગભગ મોટાભાગના જળાશયોમાં પાણી, નવા નીર આવ્યા છે. ખાસ કરીને મંગવાણા, નખત્રાણા, મંજલના જે અનેક પાપડીઓ તૂટવાના બનાવ બન્યા છે. તે સાથે મંજલના પુરેશ્વર આ જે દરગાહ છે, દરગાહની આજુબાજુનો જે વિસ્તાર છે, એ તમામ જગ્યાએ પાણી ફરી વળ્યા છે. આપને આ નજારો ત્યારે જોવા મળશે કે જ્યારે આપ સ્થળ ઉપર જાશો કે આ પરિસ્થિતિ નખત્રાણા ભુજની હાઈવેની છે અને સમગ્ર આ સાયરા યક્ષ પાસેનો છે. ત્યારે અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે, અનેક તળાવો ઓગની ગયા છે. વિગોડીનું ઐતિહાસિક તળાવ ઓગણી જતાં સરપંચ ભરતભાઈ વાઘેલાએ શ્રીફળ વધાવીને એમને વધાવ્યું હતું. અને વિગોડી ગામ જે એક ઐતિહાસિક ગામનું જે મોટામાં મોટું તળાવ છે, એ ઓગણી જતાં આ સમગ્ર વિસ્તારમાં 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને એને શ્રીફળ વધાવી અને આ તળાવને વધાવવામાં આવ્યું હતું.
તે સાથે અને આ નાળિયેરને શ્રીફળને લેવા માટે અનેક તરવરિયા આવ્યા હતા. વિગોડી ગામ ઐતિહાસિક ગામ છે અને એનું તળાવ ઓગણી જતાં લોકો મેઘલાડુનું આયોજન કરવાયું હતું અને જે માદરે વતન રહેતા એમણે પણ ગામમાં અને બહાર વસતા એ લાપસી કરીને પાટીદાર સમાજના જે ગામો છે મોટી સંખ્યામાં જ્યાં રહેતા હોય, નાગપુર હોય, દક્ષિણ ભારત હોય, સમગ્ર રાયપુર હોય, કોઈ પણ વિસ્તારમાં હોય ત્યાં સમગ્ર વિસ્તારને એમ લાગતું હોય કે જ્યારે કચ્છમાં મેઘતાંડવ થયો છે અને મેઘાની પધરામણી થઈ છે ત્યારે લોકોએ પોતાના ઘરમાં ત્યાં લાપસી કરીને આ મીઠું મોઢું કરતા હોય છે. ત્યારે આ સમગ્ર નાગપુર જે વિસ્તાર છે મિની કચ્છ કહેવામાં આવે છે અને સમગ્ર વિસ્તારમાં આ વરસાદ નોંધાયો છે. સમગ્ર નાગવીરી, રવાપર, નેત્રા, રસલિયા, કાદિયા, ખોંભડી તેમજ કલ્યાણપર, આણંદપર, મણિપર તેમજ ખાસ કરીને પિયોણી મહાદેવનું મંદિર છે ત્યાં પણ એમનો ડેમ ઓગણી જતાં ત્યાં વરસાદ નોંધાયો હતો અને શ્રીફળ હોમવામાં આવ્યું હતું. આમ સમગ્ર કચ્છમાં મેઘતાંડવ થયો છે અને મેઘરાજા હજુ પણ મન વિસીને વરસી રહ્યા છે. હજુ પણ ઉકળાટ એવો જ થઈ રહ્યો છે. ત્યારે એવું લાગે છે કે સમગ્ર માનકુવા વિસ્તાર હોય, સુખપર હોય, સામત્રા હોય તેમજ સમગ્ર માંડવી તાલુકો હોય, વિજયાસર ડેમ હોય કે અન્ય ડેમો હોય, તે રાયણ મોટી હોય કે અન્ય વિસ્તારોમાં જે વરસાદના જળાશયો આપને નજારો જોઈ છે કે આ સામત્રા વિસ્તાર, માનકુવા વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં પાણી સિવાય બીજું કાંઈ જોવા નથી મળતું અને સમગ્ર વિસ્તારમાં પાણીથી જળબંબાકાર અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થયો છે. આમ સમગ્ર કચ્છ અને પૂર્વ કચ્છમાં ગાંધીધામ, આદિપુરમાં 2 થી 2.5 ઇંચ વરસાદ પડ્યો છે અને મોસમનો કુલ સૌથી વધુ વરસાદ ગાંધીધામ, નખત્રાણા, માંડવી આ વિસ્તારમાં પડ્યો છે અને ભુજ તાલુકામાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે. એકંદરે આમ નખત્રાણા, અબડાસા, લખપત તેમજ માંડવી, મુન્દ્રા તમામ વિસ્તારોમાં, અંજાર તમામ વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી છે. લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા છે. સમગ્ર વિસ્તારમાં લોકો દૂર દૂરથી આ નજારો છે નખત્રાણા તાલુકાના મથલ ડેમ ઉપર છે જ્યાં પાટીદાર સમાજના લોકો જે દૂર દૂરથી આવ્યા છે અને આ મથલ ડેમનો નજારો જોવા માટે જ્યાં સોળે કળાએ પાણી ખીલ્યું છે અને પાણીની આવ જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. ગામના લોકો અહીં આવ્યા છે. આ મથલનો નજારો છે. મથલ ડેમ એક ઐતિહાસિક ડેમ છે જે મોટામાં મોટું ડેમ કહેવાય છે. અહીંનો જે વિસ્તાર કાચો રસ્તો છે એને બંધ કરી દેવામાં આવ્યો છે કેમ કે આ વિસ્તારમાં જે લોકો અનેક લોકોના મૃત્યુ ડૂબવાના કારણે થતા હોય છે. આ વખતે પોલીસ તંત્ર સજ્જ છે તેમજ ખાસ કરીને જે અનેક ધોધો છે, નવા નવા ધોધ નીકળ્યા છે એને લોકો જોવા માટે દૂર દૂરથી આવતા હોય છે. એ ફોર્ટ મહાદેવ હોય કે પાલરધુના ડેમ હોય કે એનો જે ધોધ છે એને જોવા માટે ઘણા બધા આવતા હોય છે પણ નાહવા માટે જતા હોય છે. અનેક લોકો અણસમજુ જે રીતે આ લોકો આ વિસ્તારના અભોયા હોય છે એના કારણે લોકો ડૂબવાના બનાવ બનતા હોય છે જેના કારણે આવી વિસ્તારમાં પોલીસ પણ બંદોબસ્ત રાખતા હોય છે. તે પણ અમે પણ અમારી ચેનલ મારફતે આપને સાવચેત કરીએ છીએ કે એવા જોખમી કે એવા વિસ્તારોમાં આપણે ન જવા અમે સૂચના આપીએ છીએ. આપ જે અમારા રિપોર્ટર જે પલ અમને સમગ્ર દિવસ દરમિયાન જે સમાચાર પહોંચાડે છે એમનો સૌનો અમે ફરીને આભાર માનીએ છીએ. હાજીપીર હોય, નરા વિસ્તાર હોય કે સમગ્ર અબડાસાનો વિસ્તાર હોય, કાંઠાળ પટ્ટી હોય વિસ્તાર તેમજ માંડવી તાલુકો હોય કે અબડાસા હોય, અંજાર હોય કે રતનાલ હોય, જ્યાં પણ જોઈએ ત્યાં વરસાદના પલના અમને સમાચાર મળતા રહેતા હોય છે. ત્યારે અમને સમાચાર પહોંચાડનાર એવા તમામ અમારા પ્રતિનિધિઓને ફરીને અમે અહીંથી અમે આભાર માનીએ છીએ અને આપનો અહેવાલ છે અમે સમગ્ર કચ્છ, ગુજરાત તેમજ ભારતભર અને વિદેશમાં પણ આપણે આપણા વાદરે વતન આપણા લોકો રહેતા હોય એમને આપણા પલની ખબરો અને કચ્છના રિપોર્ટ આપણે પહોંચાડીએ છીએ કે આપ અમારે ઘર બેઠે આપ આપણા ન્યૂઝ અહીં જોઈ શકો છો અને આપ આપનો અભિપ્રાય પણ આપી શકો છો કે આ સમગ્ર ભારતના જે જળાશયો જે અહીંના કચ્છના છે એ જળાશયો મોટાભાગના છલકાઈ રહ્યા છે. હજુ મેઘોએ તાંડવ રચે એ પહેલાં લોકો ઈચ્છી રહ્યા છે કે 2 દિવસ જે ખુલ્લો થાય તો લોકોને ખેતી કરવાનો અને વાવણીનો મોકો મળે. દેસલપર વાંઢામાં એક જગ્યાએ ભીત પડી જતાં 3 બાઈકો દટાઈ હતી જેના કારણે આ દેસલપરમાં આ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં જે બાઈકો 3 દટાઈ હતી એને ખુલ્લી કરવામાં આવી હતી. તેમજ આ વિસ્તારમાં પાણી મેઘરાજાએ મંગવાણા તેમજ જીયાપર વિસ્તારમાં નદી નાળા ઓગની ગયા હતા અને લોકોએ આનંદ માણ્યો હતો. આમ એકંદરે જે લોકો તનતોડ જે લોકો સવારથી આ પોતાના વાડી અને વિસ્તારમાં જોવા માટે નીકળી ગયા હતા કે કેટલું નુકસાન થયું છે પણ નુકસાનનો અંદાજ સાચો તો હજી 2 દિવસ પછી નીકળશે. હજી લોકોની ઉકળાટ છે. હજી ચારે બાજુ વરસાદ આવે એવી સંભાવના પૂરી છે અને લોકો મન મૂકીને હજી આ જે વિસ્તાર છે નખત્રાણા તાલુકાનો વિસ્તાર છે
અનેક વિસ્તારો અને જળાશયો હજી છલકાઈ રહ્યા છે. આમ તો હાજીપીરનો વિસ્તાર હોય કે નેત્રા, રવાપર, અસલિયા, હરિપર, વાલકા, પાનેલી, દયાપર તેમજ ગડુલી, અનેક વિસ્તાર, દોલતપર, કોટડા, મળ, માતાના મળ, તમામ વિસ્તારોના જળાશયો છલકાઈ ગયા છે અને મોટા ભાગના નવા નીર આવ્યા છે. લોકોએ ઉત્સાહથી બહાર નીકળ્યા છે. આજે ગઈ રાતે જે મેઘરાજાએ મેઘતાંડવ કર્યું હતું અને ખાસ કરીને નખત્રાણા તાલુકામાં 7 ઇંચ વરસાદ પડ્યો હતો. આમ એકંદરે સમગ્ર કચ્છમાં અને પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છમાં વરસાદ નોંધાયો છે. એમાં નુકસાનીના જે 2-3 બનાવો બન્યા છે. એક કિશોરી અને એક યુવતીનું મોત ડૂબવાના કારણે થયું છે. તે સાથે અહીંનો જે રુદ્રમાતા ડેમ છે એમાં પણ યુવાન કોઈ કારણસર ડૂબ્યો છે. આ રસ્તાની બાળિયારા અને નેત્રાને જોડતો આ માર્ગ છે, જે આ રસ્તો છે. આ રસ્તાની હાલત તમે જોઈ શકો છો. આ રસ્તા પૂરી રીતે ખરાબ થઈ ગયો છે અને આ રસ્તો તમે જોઈ શકો છો. આ બાજુ મોટો ખાડો છે, આ બાજુ મોટો ખાડો છે. માત્ર ને માત્ર વિકલ્પ એક છે, બાઇક જ અહીંયાથી હમણાં હાલમાં બાઇક જ પસાર થઈ શકે છે. આ રસ્તાની હાલત છે. અનેકો રજૂઆતો કરતા છતાંય તંત્ર અજાણ રહે છે અને અમે ઘણી વખત રજૂઆત કરેલી, કોઈ અમારી રજૂઆત ઉપર સરકાર દ્વારા કોઈ ધ્યાન દોરવામાં આવ્યો નથી. તો મારી માર્ગ અને મકાન પેટા વિભાગને મારી એક ગુજારિશ છે કે આ રસ્તાનું તાત્કાલિક ધોરણે કાંઈ નિકાલ કરો, એવી આપશ્રીને મારી રજૂઆત છે.